નમસ્તે, જય ભવાની, જય માતાજી. થોડુંક હસી લો, જીવનમાં હાસ્ય જરૂરી છે. એક શેઠ સર્કસ જોવા ગયા અને વાણિયાની બુદ્ધિ માટે મારે જોક્સ કહેવો છે. અને પૈસા ખર્ચીને આગલી લાઈનમાં પહેલી હરોળમાં બેઠા. સર્કસના દાવ ચાલુ થયા, સાયકલ આવી, હિંચકાના દાવ આવ્યા, પછી છોકરીઓના કસરતના દાવ્યા, ઊભા થઈને તાળી પાડે, બાજુવાળા પકડીને બિહાડી દે, મોજ પડી ગઈ. અને શરૂ થયા સાહેબ હિંસક પ્રાણીઓના, સિંહના અને હાવજના ખેલ. પાંજરા આવ્યા, ખોલ્યા, બહાર કાઢ્યા. પણ નાનું પાંજરું જે ખુલ્લું હતું, શેઠને એમ કે આમાંથી જો બહાર હાવજ આવી જાય તો. શેઠે વિચાર્યું અને વિચાર્યું એવું થયું અને એમાંથી હાવજ બહાર નીકળી ગયો. હાવજ જેવો બહાર નીકળી ગયો એવો સાહેબ સર્કસના ખેલો ઓડિયન્સે ચાલુ કરી દીધા. અને શેઠ આમ જાય તેમ જાય પહેલી જ લાઈનમાં બેઠા હતા. ઉઠીને ધીરે રહીને પગ ઊંચો કરીને સીધા હાવજના પાંજરામાં ઘૂસી ગયા. પાંજરું અંદરથી બંધ કરી દીધું અને કૂદવા લાગ્યા, તાળી પાડે, હાવજ બહાર આપણે અંદર, હાવજ બહાર આપણે અંદર. અને બહાર તો ઓડિયન્સના જીવ તાળવે, બધા સર્કસના ખેલ રમે. કોઈ ઉપર ચડી જાય, કોઈ નીચે ચડે, કોઈ અથડાય, કોઈ બહાર નીકળે, આમ તેમ ચાલુ થયું. હવે મિત્રો સાંભળો, ખરેખર જ્યારે પેલાએ પકડીને બીજા પાંજરામાં પૂર્યા, પછી શેઠ બહાર નીકળી ગયા અને કહેવા લાગ્યા કે બચી ગયા, બચી ગયા, બચી ગયા. હવે આપણે પહેલી લાઈનમાં ન બે આવ્યો કરીને બહાર નીકળી ગયા. છે ને વાણિયા બુદ્ધિ? અસ્તુ.